રેલવે બોર્ડની સ્વતંત્રતા અને કાર્યક્ષમતાને વધારવાના ઉદ્દેશ્ય સાથે લોકસભાએ રેલવે બિલ 2024 પસાર કર્યું. લોકસભાએ રેલવે બિલ 2024 પસાર કર્યું, જે રેલવે બોર્ડની સ્વતંત્રતા અને કાર્યક્ષમતાને વધારવાના ઉદ્દેશ્ય સાથે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રજૂ કરાયેલા બિલ રેલવે બોર્ડને કાયદાકીય સત્તાઓ પ્રદાન કરવા માટે છે, જે તેની સ્થાપના પછીથી આવી સત્તાઓ વિના કાર્યરત છે. આ બિલ 1989ના રેલવે અધિનિયમમાં સુધારો કરે છે અને 1905ના પૂર્વ ભારતીય રેલવે બોર્ડ અધિનિયમની જોગવાઈઓને સામેલ કરે છે. આ સંકલનનો ઉદ્દેશ રેલવેના કાયદાકીય માળખાને સરળ બનાવવાનો છે, જેથી અનેક કાયદાઓનો સંદર્ભ લેવાની જરૂરિયાતો ઘટે. આ સુધારો કેન્દ્ર સરકારને રેલવે બોર્ડની રચના નક્કી કરવાની સત્તા આપે છે, જેમાં સભ્યોની સંખ્યા, તેમની લાયકાતો, અનુભવ અને સેવા શરતો શામેલ છે. બિલના મુખ્ય ઉદ્દેશોમાંથી એક ભારતીય રેલવેની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. સત્તાઓનું વિકેન્દ્રીકરણ કરીને અને રેલવે ઝોનને વધુ સ્વાયત્તતા આપીને બિલનો ઉદ્દેશ નિર્ણય લેવાની પ્રક્રિયાઓને સરળ બનાવવાનો અને નવી ટ્રેન સેવાઓની મંજૂરીને ઝડપી બનાવવાનો છે. આથી વિવિધ વિસ્તારોમાંથી લાંબા સમયથી ચાલી રહેલી સારી જોડાણ અને ઝડપી સેવાઓની માંગને પહોંચી વળવાની અપેક્ષા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે આ બિલ રેલવે સિસ્ટમને સુધારવા અને સામાન્ય લોકોના જીવનમાં સુધારો લાવવા માટે રચાયેલ છે. કાયદાકીય સત્તાઓ રેલવે બોર્ડને સુધારાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની સત્તા આપશે, જેનાથી વધુ સુરક્ષિત, ઝડપી અને વિશ્વસનીય ટ્રેન સેવાઓ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત બિલમાં રેલવેમાં દરખાસ્તો, સલામતી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીની દેખરેખ માટે સ્વતંત્ર નિયમનકર્તાની સ્થાપનાની જોગવાઈઓ સામેલ છે.